નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમારા માટે આજે લાવ્યો છું બેસ્ટ ભેંસો। તો તમે વિડીયો પૂરો જુઓ અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। તો શરૂઆત કરતાં એક નંબર ઉપર તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે। 1 મહિનાની કાચી છે એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે। ટોટલ જવાબદારી રહે છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારી રહે છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં, સાવ સોજી છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી, હાડ ગજામાં સારી છે, નવસંદરી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 1 મહિના દિવસની વાર છે, વ્યાવાની કાચી છે, ત્રીજા વેતરમાં વ્યાસી અને દૂધમાં પણ બહુ સારી છે, ક્વોલિટી ક્વોન્ટિટી। કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે। વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે અને 8 મહિનાનો ગાભ છે, ગાભણ છે અને તમારે ચેક કરાવી લેવાની પણ છૂટ એવું માલિકનું કહેવું છે। હાલ 8 મહિનાનો ગાભ છે, તારીખ ટાઈમ બધું લખેલું જ છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 4 આસળ અને આની બધી ટોટલ જવાબદારી રહેશે। 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે જોઈ શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુતિયાણા ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે, બહુ સારી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। ટોટલ જવાબદારીવાળી ભેંસો છે આપણે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 9 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, સાવ સોજી છે અને તમામ જવાબદારીથી આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। આપણે કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બજાણા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને દૂધમાં પણ બહુ સારી રહેશે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। બધી જ જવાબદારીથી આપવાની છે। કિંમતની આપણે દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરે છે અને 20 દિવસની વ્યાણેલી છે। બધી જવાબદારીથી આપવાની છે। તમારે દૂધ દોરાવી લેવાની છૂટ, 2 થી 4 ટાઈમ તમારે દૂધ કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। બધી જવાબદારીથી આપવાની છે। ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડ ગજુ પણ સારું છે તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો। 5 લીટર અને 20 દિવસની વ્યાણેલી છે। કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આજક ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે અને મહિના દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી રહેશે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને બધી જવાબદારીથી આપવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ફોલ્ટ વગરની ભેંસ છે। 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 1 જ મહિનો દિવસની વાર છે વ્યાવાની અને દૂધની વાત કરીએ તો 8 થી 9 લીટર તમારે દૂધ દોઈ લેવાની છૂટ। 8 થી 9 લીટર જેવું દૂધ કમ્પ્લીટલી દે છે દોવા તે તમે વિડીયોમાં જોઈ શકો છો। બધી જ જવાબદારી રહેશે। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ બધી ટોટલ જવાબદારી રહેશે। આપણે કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે।
આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાણાવાવ ગામ છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. 6 નંબર ઉપર ભેંસની ડિટેલ્સની વાત કરીએ તો પહેલા વેતરમાં છે, દોઢ મહિનાની વ્યાયગલ છે, 2 ટાઈમ 3 લીટર જેવું દૂધ કરે છે અને પારું નથી, કમ્પ્લીટલી દોવા દે છે, સાવ સોજી છે, દોવામાં પણ સાવ સોજી છે. 2 ટાઈમ 3 લીટર જેવું દૂધ કમ્પ્લીટલી દોઈ લેવાની છૂટ અને 1.5 જ મહિનો થયો છે વ્યાણી તેના. પહેલા વેતરમાં વ્યાણેલી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં પણ સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ખડાઈમાં, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. અને દૂધમાં પણ સારી છે, બંને ટાઈમ 3 લીટર કમ્પ્લીટલી તમારે દોવરાવી લેવાની છૂટ, 2 થી 3 ટાઈમ તમારે દોવરાવી લેવાની છૂટ અને સોજી છે, દોવામાં ખાણ ઉપર દોવા દે છે કમ્પ્લીટલી. આપણે કિંમતની વાત કરીએ તો 35,000 જેવી કિંમત રાખેલ છે. માલિકી અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર, માઇનોર ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશોદ ગામ છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ. આ ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, બીજા વેતરની છે, ખડાઈ જ છે બીજા વેતરની, એવું માલિકનું કહેવું છે. હાલ 15 થી 17 દિવસની કાચી છે, એવું માલિકનું કહેવું છે કે હાલ 15-17 દિવસની અંદર વ્યાઈ જશે. વ્યાવાની વાર છે 15 દિવસની. બીજા વેતરમાં વ્યાસે બીજું વેતર જ હશે. કાચી છે, ટોટલ જવાબદારીથી આપવી છે અને સાટા ડોઢા પણ હાલ છે, એવું માલિકનું કહેવું છે કે કોઈ એક્સચેન્જ કરવી હોય તો પણ ચાલ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ભેંસ પણ બહુ સારી છે, ઊંચાઈ લંબાઈ 8 ગજુ, 4 રાસણની જવાબદારી, નાનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેંદરડા ગામ છે, મેંદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ. આ ભેંસ વેચવાની છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈની લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. વેચવાની છે અને સાઠા પણ કરવા છે અથવા એમને પણ આપવાની છે. આપણે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 10 દિવસની કાચી છે, 10 દિવસની અંદર આવી જશે. ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે. અને ભેંસને સાટા પણ કરવા છે, ભેંસ અથવા દાવ પાડો હોય તો પણ ચાલશે, એવું માલિકનું કહેવું છે. દેવાની છે, સાટા પણ કરવા છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી, ભેંસ પણ ટોટલ જવાબદારી, 10 દિવસની કાચી છે, વ્યાવાની વાર છે. કોઈ હોય તો સાટા પણ કરવાના છે, એમને લેવી હોય તો એમને પણ આપવાની છે. કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે. માલિકી અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં સારી છે અને હાલ 15 દિવસની કાચી છે, 15 દિવસની અંદર વ્યાઈ જશે. પૂરી જવાબદારીથી આપવાની છે. આગલા વેતરમાં 7 થી 8 લીટર જેવું દૂધ હતું, એવું માલિકનું કહેવું છે. 7 લીટર જેવું કમ્પ્લીટલી દૂધ હતું, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. અને ભેંસ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ હાટ ગજુ પણ તમે જોઈ શકો છો, બધી જ જવાબદારીથી આપવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવામાં આવે છે. કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જુથોડ ગામ છે, માળિયાહાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે. બહુ મસ્ત ભેંસ છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, પહેલા વેતરમાં છે, 1.5 મહિનાની કાચી છે, 1.5 મહિનાની અંદર વ્યાઈ જશે, એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાટ ગજુ પણ જોઈ શકો છો, પહેલવેતરું ખોડેલું બહુ સારું છે, બધી જવાબદારી રહેશે, એવું માલિકનું કહેવું છે. આપણે ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. એટલે માલિકના નંબર પણ આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, ડિટેલ્સ લઈ શકો છો અને માલિક હારે પણ
કોન્ટેક્ટ તમે કરી શકો છો આ ભેંસ માટે. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, શેર કરી ન હોય તો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં.